રાજકોટમાં નવી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે। કોર્ટના સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ જાણ કરવામાં આવી હતી। સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સહિત એસઓજી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચી હતી। હાલ કોર્ટ પરિસરને ખાલી કરવામાં આવ્યું છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટની નવી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી મળતા જ એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો છે તે કોર્ટે પહોંચ્યો છે અને કોર્ટમાંથી જે એડવોકેટો છે તેમને દૂર કરવામાં આવ્યા છે। આપણી સાથે એસીપી છે। સાહેબ, આ નવી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું? આજે એક રાજકોટ સિટી પોલીસ કંટ્રોલ રૂમમાં એક ઈમેલ મળેલ જેમાં લખેલ છે કે નવી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ જેવું લખેલું હતું, જે અંગ્રેજીમાં લખેલું હતું। તેના આધારે કંટ્રોલ રૂમ ઇન્ચાર્જ દ્વારા બીડીડીએસ, એસઓજી, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ વગેરેને જાણ કરી, તેમજ ઉપરી અધિકારીઓને જાણ કરી અને તમામ ટીમો અત્રે નવી કોર્ટ બિલ્ડિંગ રાજકોટ ખાતે આવી ગયેલ, તાત્કાલિક આવી ગયેલ અને ત્યારબાદ આ બાબતની જાણ સેશન જજ સાહેબને કરવામાં આવેલ અને પછી સેશન જજ સાહેબ દ્વારા સૂચના પણ તમામ જજ સાહેબો, વકીલ સાહેબો તેમજ અન્ય જે પબ્લિકના માણસો, તમામ કર્મચારીઓને કોર્ટની બહાર મોકલવા માટે સૂચના કરવામાં આવી। ત્યારબાદ પોલીસ દ્વારા તમામ કર્મચારીઓને ધીરે ધીરે બહાર મોકલી આપેલ અને હાલમાં ટોટલી કોર્ટ બિલ્ડિંગ ખાલી થઈ ગયેલ છે। સાહેબ, કોના દ્વારા ઈમેલ મોકલવામાં આવ્યો છે? ઈમેલ મોકલનાર નામ લખે છે મોહમ્મદ વિકન રાજગુરુ લખેલું છે અને હાલમાં સાયબર પોલીસ ટીમ દ્વારા આ બાબત કોણે મેલ મોકલે તે બાબતની હાલમાં તપાસ ચાલુ છે। સાહેબ, મેલમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? મેલમાં લખેલ છે કે આઈઈડી બ્લાસ્ટ દ્વારા અથવા આરડીએક્સ દ્વારા કોર્ટ પરિસરને ઉડાડી દેવામાં આવશે। કેટલા વાગ્યાનો સમય રાખ્યો? સમય બપોરે 2 વાગ્યા સુધી 1:55 સુધીમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે। સાહેબ, અત્યારે કોર્ટમાંથી કાંઈ શંકાસ્પદ વસ્તુ મળી છે? હાલમાં કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળેલ નથી અને હાલમાં ચેકિંગ બોમ્બ સ્ક્વોડ, એસઓજી તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાલમાં ચાલુ છે। આજે રીતના નવી કોર્ટને બોમ્બની ધમકી મળતા જ ખળભળાટ મચ્યો છે અને આ નવી કોર્ટમાંથી એડવોકેટ અને જજને છે તે દૂર કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ।